કુંવરજી બાવળિયા દ્વારા કોંગ્રેસમાંથી છેડો ફાડ્યા બાદ જે રીતે જસદણ પેટા ચૂંટણી પર તમામની નજર છે અને આવનારી લોકસભાની ચૂંટણી માટે પણ આ ચૂંટણી ખૂબ જ મહત્વની ગણવામાં આવે છે, ત્યારે આવનારી જસદણની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી કયા ઉમેદવારને ઊભો કરવો અને કોંગ્રેસે કઈ રીતે જીત અપાવી તે માટે ગુજરાત પ્રભારી રાજીવ સાંતવ દિલ્હી પહોંચી ગયા છે, ત્યારે જોવાનું રહ્યું કે આ ચૂંટણીમાં કોંગ્રેસનો પંજો કઈ રીતે વિજયી બને છે। જસદણ પેટા ચૂંટણીના ઉમેદવાર માટે બધા સાથે પરામર્શ કરીને નામ ઉપર એઆઈસીસીમાં મોકલવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં સંગઠન પ્રભારી રાજીવ સાતવજી આજે રાત્રે દિલ્હી જઈ રહ્યા છે, ત્યારે હાઈકમાન્ડ સાથે ચર્ચા કરી અને નામની ફાઇનલ પસંદગી કરવામાં આવશે। જે પણ નામ પસંદ થશે એને બધા લોકો સ્વીકારીને કોંગ્રેસ પક્ષના પંજાના નિશાનને ધ્યાનમાં રાખીને ચૂંટણી લડવાની છે અને જસદણ વિધાનસભા વિસ્તારના મતદારો પ્રજાજનોએ હંમેશા એ વિસ્તારમાં કોંગ્રેસને આશીર્વાદ આપ્યા છે, પંજાના નિશાનને જોઈને મત આપ્યા છે અને એ જ પરંપરાનું ફરી પુનરાવર્તન થશે અને પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થશે।